હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે સદીશોના સરવાળા અને બાદબાકી. એમાં સૌથી પહેલી રીત એ છે ભૌમિતિક રીત. ભૌમિતિક રીત એટલે ભૂમિતિની રીત અથવા આલેખની રીત કહી શકો. આમાં તમને સદીશ સ્વરૂપે જ રકમ આપશે. બરોબર, યુ કેન સી ઇટ. ધારો કે આ રીતે તમને કોઈ બે સદીશો આપે. ધારો કે આ સદીશ એ, અહીંયા આગળ ધારો કે કોઈ બીજો સદીશ બી. આ બે સદીશોના મારે સરવાળા કરવા છે. સૌથી પહેલા આપણે સદીશોના સરવાળા કરીએ ભૂમિતિની રીતે અથવા ભૌમિતિક રીતે, અને પછી આપણે સદીશો છે એની બાદબાકી કરશું. તો સદીશોના સરવાળા અને બાદબાકી એની માટે બે મેથડો છે, બે રીત છે. પહેલી ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આપણે બે રીત એકી સાથે ડિસ્કસ કરીએ. બે રીતમાં આન્સર છે એ સરખા આવશે. ઓકે, અહીંયા આગળ આપણે ત્રિકોણની રીત લઈએ અને અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લઈએ. અહીંયા આગળ આપણે આ રીત કઈ રીતે યુઝ થાય એના આપણે સ્ટેપ લખતા જઈએ. કરેક્ટ? સ્ટેપ બાય સ્ટેપ તમારે કામ કરવાનું છે. સૌથી પહેલું કામ, એક સંદર્ભ બિંદુ છે પસંદ કરવાનું. બેયમાં ત્રિકોણની રીત હોય તોય ભલે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હોય તોય ભલે. એમાં પહેલું સ્ટેપ યાદ રાખજો. સૌથી પહેલા સંદર્ભ બિંદુ તમારે પસંદ કરવાનો. કરેક્ટ? અહીંયા આગળ આપણે લખતા જઈએ. સ્ટેપ 1, એમાં ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં સૌથી પહેલા સંદર્ભ બિંદુ નક્કી કરવાનું. કરેક્ટ? આ પહેલું સ્ટેપ થઈ ગયું. આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. ત્યાર પછી બીજું સ્ટેપ, ત્રિકોણની રીતમાં આ બેમાંથી કોઈ પણ એક સદીશને જેમ ગોઠવેલો છે એમ અહીંયા આગળ ગોઠવી દેવાનો. ડન. હું અહીંયા આગળ સદીશ એ છે એને પકડીને અહીંયા આગળ મૂકું. જેમ છે એમ અહીંયા આગળ મૂકવાનો છે. ડન. મેથડ પ્રમાણે હાલવાનું છે. એટલે સદીશ એ આમ છે તો એ જ રીતે આપણે અહીંયા આગળ ગોઠવીએ. આ બીજું સ્ટેપ. અહીંયા આગળ સ્ટેપ નંબર 2, એમાં સૌથી પહેલા ત્રિકોણની રીત. ત્રિકોણની રીતમાં સંદર્ભ બિંદુથી કોઈ એક સદીશને દોરવો. જેમ હોય એ જ રીતે તમારે દોરવાનો. કરેક્ટ? અહીંયા આગળ રકમમાં મેં સદીશ એ આમ આપેલો છે તો અહીંયા આગળ તમારે એ જ રીતે ડ્રો કરવાનો છે. ડન. પછી આમ આ રીતે નહીં, પછી આમ નહીં, આમ નહીં. જેમ અહીંયા આગળ હોય એ રીતે અહીંયા આગળ તમારે ડ્રો કરવાનો. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આ બે સદીશોને સંદર્ભ બિંદુ પાસેથી દોરવાના. એમાં સદીશ એ આમ છે તો આ રીતે એને આપણે ડ્રો કરીશું. અને બીજો સદીશ આમ આપેલો છે ઉપર. સંદર્ભ બિંદુ પાસેથી ડ્રો કરવાના છે. એટલે આ સદીશ બી. જેટલું મૂલ્ય હોય એટલું મૂલ્ય અહીંયા આગળ લેવાનું છે બે સદીશો માટે. તો અહીંયા આગળ બીજી મેથડ એટલે કે સબાસની રીતમાં સંદર્ભ બિંદુ પાસેથી
अथवा संदर्भ बिंदुमांथी બંને સદિશોને દોરવા। આ સ્ટેપ તમારે યાદ રાખવાના છે। ત્યાર પછી સ્ટેપ નંબર 3, આ રીતે તમારે સ્ટેપ યાદ રાખવાના છે। હું ફરીવાર કહું, પહેલું સ્ટેપ, સૌથી પહેલા તમારે એક સંદર્ભ બિંદુ છે એ નક્કી કરવાનો। કોઈ પણ જગ્યાએ તમે સંદર્ભ બિંદુ છે એ લઈ શકો, બરોબર। બીજું સ્ટેપ, ત્રિકોણની રીતમાં સંદર્ભ બિંદુમાંથી કોઈ એક સદિશને દોરવાનો, જેમ હોય એ રીતે દોરવાનો। જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં સંદર્ભ બિંદુમાંથી જ બે સદિશોને દોરવાના। ત્યાર પછીનો સ્ટેપ નંબર 3, ત્રિકોણની રીતમાં નોર્મલી આને કહેવામાં આવે છે શીર્ષ, આને કહેવામાં આવે છે નોર્મલી પૂછ। આની આપણે વાત થઈ ગઈ, કરેક્ટ? એવી જ રીતે આ થઈ જશે નોર્મલી શીર્ષ, આ થશે પૂછ। તો આ સદિશ એનું શીર્ષ, આ થઈ ગયું નોર્મલી પૂછ। ત્રિકોણની રીતમાં પહેલો જે સદિશ છે એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું છે, જેમ હોય એમ ગોઠવવાનું છે। ફરીવાર કહું છું, પહેલો જે સદિશ હોય એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું। એટલે બીજો સદિશ આમ છે મોટ્યા, તો એ જ રીતે આપણે આને ગોઠવશું। એટલે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવશું। એટલે આ થઈ ગયો સદિશ બી। સદિશ બી માટે આ શું આવશે? નોર્મલી શીર્ષ, કરેક્ટ? સબાસની રીતમાં તમારે ઘરની બે બાજુઓ લેવાની છે, જેથી કરીને જોનારને સબાછ લાગે। આને સમાંતર આ લાઈન ડ્રો કરવાની અને આને સમાંતર આ લાઈન ડ્રો કરવાની, એટલે જોનારને સબાછ લાગશે, કરેક્ટ? હવે અહીંયા આગળ પરિણામી સદિશ મેળવવા માટે પહેલો સદિશ છે એનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ, આ બેયને તમે જોડી દો એટલે એ તમને પરિણામી સદિશ આપશે। સદિશ એ પ્લસ સદિશ બી। ફરીવાર, પરિણામી સદિશ મેળવવા માટે પહેલો જે સદિશ છે એનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ, આ બેયને તમે જોડશો એટલે એ તમને પરિણામી સદિશ આપશે। આપણા કેસમાં પરિણામી સદિશ આમ આવશે, પુચ્છથી શીર્ષ આમ। અહીંયા આગળ એટલે કે સબાસમાં ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય એવો એક વિકર્ણ પસંદ કરો। એ વિકર્ણ આ થઈ ગયો, એ પરિણામી સદિશ થશે, સદિશ એ પ્લસ સદિશ બી। અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં પરિણામી સદિશ એની ડાયરેક્શન તમે ચેક કરવા જઈશો તો એક જ મળે। અહીંયા આગળ આમ છે એ પ્લસ બી, અહીંયા આગળ આમ છે એ પ્લસ બી, એટલે બેયમાં આન્સર છે કેવા આવશે? સેમ આવશે। હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ જેથી કરીને આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય। સો પહેલી રકમ છે, ત્યાર પછી સેકન્ડ। માની લો કે આ રીતે કોઈ એક સદિશ હું તમને આપું, ધારો કે આ સદિશ પી અને બીજો સદિશ ધારો કે હું આમ ત્રાસો આપું, સદિશ ક્યુ। હવે આનો મારે ત્રિકોણની રીતે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સરવાળો કરવો છે। સ્ટેપ યાદ રાખો। સૌથી પહેલું સ્ટેપ, સંદર્ભ બિંદુ લેવું। અહીંયા આગળ ત્રીજું સ્ટેપ છે, એમાં આપણે લખી નાખીએ। એમાં ત્રિકોણની રીતમાં પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ ગોઠવવું। સબાસની રીતમાં ઘરની બે બાજુ લેવી, બાજુઓ બનાવો। રેડી? તો પહેલું સ્ટેપ શું કરશું? સંદર્ભ બિંદુ લેવું। ઓકે, તો આપણે સંદર્ભ બિંદુ લઈ લઈએ, અહીંયા આગળ લઈએ આ રીતે। પછી બીજું સ્ટેપ,
ત્રિકોણની રીતમાં તમે શું કરશો? સંદર્ભ બિંદુથી કોઈ એક સદિશને દોરી કાઢીએ. તમે આ બેમાંથી કોઈ એક સદિશને અહીંથી દોરી શકો, પણ જેમ છે એમ દોરવાના. મેથડ પ્રમાણે હાલજો, પછી આમાં કન્ફ્યુઝ ન થતા. રેડી? જેમ કરાવું એ સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. માની લો કે હું પીને ડ્રો કરું છું, તો પી સદિશ આમ નીચે તરફ છે, તો એને આપણે આ રીતે ડ્રો કરશું. આ સદિશ પી થઈ ગયો. જેટલી આની લેન્થ હોય એટલી જ લેન્થ અહીંયા આગળ લેવાની. કરેક્ટ? સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શું કરશો? સંદર્ભ બિંદુમાંથી બંને સદિશોને દોરવા. એટલે આ સંદર્ભ બિંદુ થઈ ગયું, તો આ બે સદિશોને સંદર્ભ બિંદુ પાસેથી દોરવાના. એટલે પહેલો સદિશ આમ છે પી, તો આ રીતે, અને બીજો સદિશ આમ આપેલો છે ત્રાસો, પણ દોરવાના છે સંદર્ભ બિંદુમાંથી. જેમ છે એમ જ ડ્રો કરવાના. આ સદિશ થઈ ગયો ક્યુ. કરેક્ટ? આ બીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજું સ્ટેપ, ત્રિકોણની રીતમાં પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ ગોઠવો. ઓકે, તો આ પહેલો સદિશ થઈ ગયો, એનું શીર્ષ આ થઈ ગયું. ડન. એના ઉપર બીજા સદિશનું શું ગોઠવવાનું છે? પુચ્છ. આ નોર્મલી પુચ્છ કહેવાય. તો એ આપણે ગોઠવીએ. તો એ સદિશ આમ આપેલો છે એટલે તમારે આમ લેવાનું. આ થઈ ગયો સદિશ ક્યુ. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ઘરની બે બાજુ લેવાની, જેથી કરીને જોનારને સબાછા લાગે. તો ઘરની બે બાજુઓ આપણે બનાવી નાખીએ. યુ કેન સી ધેટ. આને સમાંતર આ થશે, પી ને સમાંતર, અને ક્યુ ને સમાંતર આ થશે. જુઓ તો સબાછા લાગે છે? એગ્રી? પરફેક્ટ. હવે પહેલો સદિશ છે એનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ ત્રિકોણની રીતમાં પહેલા સદિશનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ આ બેને જોડી દો એટલે એ તમને પરિણામી સદિશ મળશે. એટલે પરિણામી સદિશ આપણને અહીંયા આગળ આમ મળશે. એ કેટલો મળશે? પી પ્લસ ક્યુ. એગ્રી? જ્યારે સબાસામાં ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય એવો વિકર્ણ તમારે દોરી કાઢવાનો. એ આ થશે. આ પરિણામી સદિશ મળશે. એ આપણને કેટલો મળશે? સદિશ પી પ્લસ સદિશ ક્યુ. તમે ચેક કરવા જઈશો તો બેમાં આન્સર સેમ આવે. અહીંયા આગળ પી પ્લસ ક્યુ છે, પરિણામી સદિશ આમ છે, તો અહીંયા આગળ પરિણામી સદિશ આમ છે, એટલે બેમાં આન્સર છે કેવો આવશે? સેમ આવશે. હજી થોડીક આપણે પ્રેક્ટિસ કરીએ. હવે માની લો કે 2 કરતાં વધારે સદિશો આપણે લઈએ. યાદ રાખજો, 2 કરતાં વધારે સદિશો હોય તો એમાં માત્ર ને માત્ર ત્રિકોણની રીતનો ઉપયોગ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી 2 કરતાં વધારે સદિશોનો સરવાળો થઈ શકે નહીં, કારણ કે સબાસે બનાવવો પડે. એગ્રી? આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. એટલે 2 કરતાં વધારે સદિશો હોય તો એમાં ત્રિકોણની રીત છે એનો જ આપણે ઉપયોગ છે એ કરશું. એમાં રકમ તમને આ રીતે આપે. માની લો કે એક સદિશ આમ આપે, ધારો કે આ સદિશ એ, પછી બીજો સદિશ તમને આમ આપે, ધારો કે સદિશ બી, અને ત્રીજો સદિશ તમને આમ આપે, ધારો કે સદિશ સી. આ ત્રણેય સદિશો છે એની લેન્થ સમાન છે, એટલે કે મૂલ્ય સમાન છે અને સમાન એંગલે આવેલા છે. કરેક્ટ? તો ત્રિકોણની રીતમાં સૌથી પહેલું કામ શું કરશો તમે? પહેલું સ્ટેપ યાદ કરો. કોઈ એક સંદર્ભ બિંદુ છે એ પસંદ કરવાનું. ડન. સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એવો કોઈ એક સદિશ વિચારો. કોઈ પણ સદિશ લઈ શકાય. હું સદિશ એ ને ધ્યાનમાં લઉં. સદિશ એ નીચે તરફ છે, તો અહીંયા આગળ આ રીતે તમારે કોઈ એક સદિશ છે એનો વિચાર કરી નાખવાનો. ધારો કે આ રીતે સદિશ એ. બીજું સ્ટેપ શું હતું? આ જે પહેલો સદિશ છે એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનો. બીજો સદિશ બી આ છે, એ આમ આપેલો છે, તો એને તમારે આ રીતે ગોઠવવાનો. આ થઈ ગયો નોર્મલી સદિશ બી. હવે સદિશ બી ના શીર્ષ ઉપર ત્રીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું. આમ ગોઠવતું જવાનું. એ આમ આપેલો છે બળકો, એટલે એને આપણે આ રીતે ગોઠવશું.
તો આ થઈ ગયો નોર્મલી સદિશ સી. અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો પરિણામી સદિશ 0 થશે. શું કામ 0 થશે? કારણ કે પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશનું શીર્ષ રૂબરૂ મળી ગયા. કેવા મળ્યા? રૂબરૂ મળી ગયા. એટલે અહીંયા આગળ તમને કોઈ પરિણામી સદિશ નહીં મળે. અને આ આખો બંધ ગાળો રચાણો. જ્યારે બંધ ગાળાઓ રચાય ત્યારે સદિશોના સરવાળા હંમેશા કેટલામાં આવશે? 0 માં આવશે. આ યાદ રાખજો. અહીંયા આગળ પરિણામી સદિશ આપણને 0 મળશે. એટલે હું લખીશ સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી ધેટ ઇક્વલ ટુ 0. કારણ કે પરિણામી સદિશ આપણને મળતો નથી. આ ખાસ યાદ રાખવા જેવું છે. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો અહીંયા આગળ એંગલ જે ક્રિએટ થશે 120 ડિગ્રી. આ બે સદિશો વચ્ચેનો એંગલ 120 ડિગ્રી 120 ડિગ્રી. એટલે સમાન મૂલ્ય હોય અને સમાન ખૂણા ઉપર આવેલા હોય સદિશો તો એમનો પરિણામી સદિશ છે એ હંમેશા 0 મળશે. પણ ક્યારે? બંધ ગાળાઓ રચાતા હોય ત્યારે. આ રીતે અહીંયા આગળ હિસાબ કરો તો ટોટલ એંગલ કેટલો આવશે? 120 વત્તા 120 વત્તા 120 એટલે 360 ડિગ્રી. 360 ડિગ્રી સર્કલ આખું બન્યું ને, નોર્મલી પરિઘ બની ગયો. તો આનો આન્સર છે એ 0 આવશે. હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ એટલે આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. જેટલું ક્લિયર થતું જાય એટલું કરતું જવાનું છે, બરોબર? ખોટો એમાં પછી શું ટાઈમ બગાડે? માની લો કે એક સદિશ તમને આમ આપે, ધારો કે સદિશ એ, પછી બીજો સદિશ તમને આમ આપે, ધારો કે સદિશ બી, ત્રીજો સદિશ તમને આમ આપે, ધારો કે સદિશ સી, અને ચોથો સદિશ માની લો કે આમ આપે, સદિશ ડી. સમાન મૂલ્ય ધરાવે છે ચાર સદિશો, બરોબર, અને સમાન એંગલે આવેલા છે એમ તમે વિચારો. આ બે સદિશો વચ્ચે એંગલ 90 નો થશે. આ બે સદિશ વચ્ચેનો એંગલ 90 નો થશે. આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90, એટલે સમાન ખૂણા પર છે અને સમાન મૂલ્ય ધરાવે છે. એટલે આનો આન્સર જે આવશે એ 0 આવશે, પરિણામી સદિશ. મેથડ પ્રમાણે જવું હોય તો આપણે મેથડ પ્રમાણે જઈએ. સૌથી પહેલા તમારે સંદર્ભ બિંદુ પસંદ કરવાનું. અહીંથી તમારે કોઈ એક સદિશ છે એને બતાવી દેવાનો. તો સદિશ એ થી આપણે સ્ટાર્ટ કરીએ. સદિશ એ નીચે તરફ આપેલો છે, જેમ છે એમ તમારે અહીંયા આગળ ડ્રો કરવાનો રહેશે. તો આ થઈ ગયો નોર્મલી સદિશ એ. હવે સદિશ એ છે એનું જે શીર્ષ છે ત્યાં આગળથી તમારે બીજા સદિશનું પુચ્છ ડ્રો કરવાનું. હવે બીજો સદિશ આમ છે બી, પછી બીજા સદિશના શીર્ષ ઉપર ત્રીજો સદિશ ગોઠવવાનો. એના પુચ્છને એ આમ ઉપર આપેલો છે એટલે આમ ઉપર ગોઠવવાનો તમારે. આ સી, સી સદિશ છે એના શીર્ષ ઉપર ડી સદિશ છે એનું પુચ્છ ગોઠવો એ આમ છે એટલે એને તમારે આમ બતાવી દેવાનું. તો અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો પરિણામી સદિશ 0 થશે. વાય શા માટે? એનું મુખ્યત્વે રીઝન એ છે કે સદિશ એ નું પુચ્છ અને સદિશ ડી નું શીર્ષ આ બે ભેગા થઈ ગયા એટલે પરિણામી સદિશ આપણને મળતા નથી. એટલે સદિશ એ નું પુચ્છ અને સદિશ ડી નું શીર્ષ બે એક જ પોઈન્ટ ઉપર આવી ગયા એટલે પરિણામી સદિશ આપણને મળે નહીં. એટલે તમે લખી શકો સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી ધેટ ઇક્વલ ટુ 0. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે. તમને થતું હશે કે આવા થોડા યાર ક્વેશ્ચન પૂછાય. એક પીએમટીની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, હું તમારી સમક્ષ ડિસ્કસ કરું. સ્ક્રીન ઉપર તમને રકમ સી આપેલી છે, એમાં તમને આકૃતિ સ્વરૂપે જ આખા ક્વેશ્ચન છે એ પૂછેલો છે. એમાં તમને અલગ અલગ સદિશો આપેલા છે. યુ કેન સી ઇટ. અહીંયા આગળ સદિશ એ આપેલો છે આમ, પછી આ રીતે સદિશ બી આપેલો છે, પછી આમ પાછો સદિશ સી આપેલો છે, પછી આમ સદિશ ડી આપેલો છે, રેડી. પછી આ રીતે સદિશ ઈ આપેલો છે અને આમ સદિશ એફ આપેલો છે. ઓપ્શન આપણે ચેક કરવા પડશે. ઓપ્શન ઉપરથી ને સોલ્વ થશે. એમાં પહેલું આપ્યું એ પ્લસ સી ધેટ ઇક્વલ ટુ એફ, પછી બી ઓપ્શન એમાં ડી પ્લસ સી ધેટ ઇક્વલ ટુ
એફ આપેલું છે, પછી સી એમાં ડી પ્લસ ઈ ધેટ ઇક્વલ ટુ એફ આપેલું છે, અને ડી એમાં તમને બી પ્લસ ઈ ધેટ ઇક્વલ ટુ એફ આપેલું છે. ચાલો વિચારવાનો પ્રયત્ન કરો અને સોલ્વ કરો. આવા ક્વેશ્ચન છે એ ધડાકા સાથે સોલ્વ થઈ જવા જોઈએ. બરોબર, ચાલો વિચારો તો શું આવે, પછી હું કરાવું. ચાલો. એમાં સૌથી પહેલો ઓપ્શન જો, એમાં એ પ્લસ સી બરાબર એફ થાય. કરેક્ટ. યુ કેન સી ડેટ આપણે ત્રિકોણ શેની રીતનો યુઝ કરીએ. તો સૌથી પહેલા આપણે એ ઓપ્શન ચેક કરીએ. આમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે દરેક ઓપ્શન છે ચેક કરવા પડશે. સૌથી પહેલા એક સંદર્ભ બિંદુ પસંદ કરો. આ રીતે એમાં સદિશ એ કઈ રીતે આપેલો છે, આમ આપેલો છે, તો આ રીતે ડ્રો કરો. આ સદિશ એ થઈ ગયો. પછી સદિશ સી ઈ પણ આમ જ આપેલો છે બાળક. તો સદિશ એ છે એના શીર્ષ પર સદિશ સી છે એનું પુચ્છ ગોઠવો, એટલે આ સદિશ સી. કરેક્ટ. હવે પરિણામી સદિશ લેવા માટે સદિશ એ નું પુચ્છ અને સદિશ સી નું શીર્ષ એ તમને એફ મળવો જોઈએ, પણ એફની ડાયરેક્શન આમ છે. અહીંયા આગળ જે સદિશ પરિણામી મળશે આમ જ મળશે, એટલે એ વિકલ્પ गलत है. क्या है? गलत है, ये पॉसिबल नहीं है. ત્યારબાદ हम चेक करेंगे बी ऑप्शन. એમાં ડી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એફ થાય કે નહીં ચેક કરવું પડશે. સૌથી પહેલા એક સંદર્ભ બિંદુ પસંદ કરો. રેડી. એમાં ડી કઈ રીતે આપેલો છે, આમ ઉપર આપેલો છે ભાઈ. તો સંદર્ભ બિંદુમાંથી પસાર થતો હોય એવો એક સદિશ વિચારો. જેમ આપ્યો હોય એમ ગોઠવવાનું છે. મેથડ પ્રમાણે હાલજો. એટલે ડી આમ આપેલો છે અને પ્લસ સી. હવે સી સદિશ આમ આપેલો છે, એટલે ડી ના શીર્ષ પર સી સદિશ છે એનું પુચ્છ ગોઠવા. હવે ડી સદિશનું પુચ્છ અને સી નું શીર્ષ આ બેને તમે જોડી દો તો પરિણાमी सदिश ऐसा मिलेगा. आ क्या होगा, इसमें से कुछ आएगा? नहीं आएगा. और ए सदिश हमें परिणामी डी प्लस सी આવું તો એક છે આપ્યો જ નથી. એ એફ સદિશ આમ આપેલો છે. એગ્રી? સમજાય છે હું કહું? એફ સદિશ આમ આપેલો છે ને આપણને અહીંયા આગળ પરિણામી આમ મળે છે, એટલે બી વિકલ્પ ગલત છે. એની પછી સી ઓપ્શન આપણે ચેક કરીએ. એમાં ડી પ્લસ ઈ બરાબર એફ થાય કે નહીં એ આપણે ચેક કરીએ. એમાં ડી તમને ઉપર આપેલો છે, એટલે અહીંયા આગળ આપણે એક સંદર્ભ બિંદુ પસંદ કરીએ. આ સદિશ થઈ ગયો સદિશ ડી પ્લસ ઈ તમને આમ આપેલો છે. થોડોક આપણે આ બાજુ ડ્રો કરીએ. આ સદિશ ડી, આ બિંદુ ઓ. હવે ઈ સદિશ આમ આપેલો છે, એટલે આ રીતે આ બેને તમે જોડી દેશો એટલે પરિણામી સદિશ આ થશે. ઈ થશે ઈ પ્લસ ડી. ચેક કરો તો આ રીતે એક સદિશ આપેલો છે. યસ, એફ આપેલો છે આમ. તો ડી ઈ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? નોર્મલી એફ. એટલે આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ, જે એનો પરફેક્ટ આન્સર છે. તો તમને ક્યારેક આવા સિલી ક્વેશ્ચન પણ પૂછી શકે. હવે આમાં માર્ક જાય તો પછી તમારે શું કરવાનું? એક ઢાંકણું લેવાનું, એમાં પાણી નાખવાનું અને પછી 2-3 ડૂબકીઓ મારવાની. બરોબર. હવે ઇઝી ટોપિકમાં જો માર્ક જતા હોય તો એમાં બીજું શું કરીએ કે આપણે? બરોબર. એટલે પુખ્તેશ્વર સ્વામી મહારાજ પાસેથી તમારે પાણી લઈ આવવાનું, પછી એ તમને ઢાંકણું આપશે, એ ઢાંકણામાં પાણી નાખીને આપશે. એ કામ એ કરીને આપશે પુખ્તેશ્વર સ્વામી મહારાજ. અને પછી તમારે એમાં ડૂબકી મારવાની. રેડી? એટલે કદાચ પછી તમને આવડે. ઓકે, તો આ થઈ ગયા સદિશોના સરવાળા ભૌમિતિક રીતે. હવે સદિશોની બાદબાકી ભૌમિતિક રીતે. આ પહેલી રીત આપણે ડિસ્કસ કરીએ છીએ. બાદબાકી. એમાં માની લ્યો કે એક સદિશ તમને આમ આપે, સદિશ એ.
અને બીજો સદિશ તમને આમ આપે સદિશ બી, મારે બાદબાકી કરવી છે એટલે તમને રકમમાં ક્વેશ્ચન આવો પૂછે સદિશ એ માઇનસ સદિશ બી, એટલે સદિશ એ માંથી સદિશ બી બાદ કરો. સૌથી પહેલું કામ અને આ રીતે લખવામાં આવે મોટા એ પ્લસ માઇનસ સદિશ બી, પ્લસ માઇનસ માઇનસ થાય લે કરેક્ટ. એટલે હું કરીશ ખરેખર સરવાળો પણ થઈ જશે બાદબાકી કારણ કે એ માઇનસ બી થશે. ડન. તો તમારે શું કરવાનું, સદિશ બી આમ આપ્યો એનો માઇનસ બી કઈ રીતે થશે, સદિશ બી આમ હોય તો એનો ઉલટો કરી નાખવાનો કરેક્ટ. માની લો કે બી માઇનસ એ આપ્યું હોય તો સદિશ એ આમ છે એનો ઉલટો માઇનસ એ કહેવાય, તો સદિશ બી આમ છે એનો તમારે ઉલટો કરી નાખવાનો. બસ આમાં એક સ્ટેપ આ વચ્ચે, બાકીનું સેમ. એટલે આ થઈ ગયો માઇનસ સદિશ બી. એગ્રી. ત્રિકોણની રીત જ આપણે લઈએ, સબાસામાં આપણે હવે પડતા નથી. તો સૌથી પહેલા એક સંદર્ભ બિંદુ પસંદ કરો, બેમાંથી કોઈ એક સદિશ છે એને સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢો. આપણે સદિશ એ થી સ્ટાર્ટ કરીએ, એમાં સદિશ એ આમ આપેલો છે તો આ રીતે સદિશ એ છે એના શીર્ષ પરથી બીજા સદિશનું પુચ્છ ગોઠવો. તો એમાં બીજો સદિશ નીચે તરફ આપેલો છે તો એને આપણે આ રીતે બતાવશું. આ માઇનસ સદિશ બી છે. હવે સદિશ એનું પુચ્છ અને સદિશ બી નું શીર્ષ આ બેને તમે જોડી દો એટલે તમને પરિણામી સદિશ મળશે. એટલે આ એગ્રી. એટલે આ થશે સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. એગ્રી. તો આ રીતે તમારે એ ફાઇન્ડ કરવાનું રહેશે. હજી એક આપણે એક્ઝામ્પલ સેટ કરીએ એટલે આખો આઈડિયા સી ક્લિયર થઈ જાય. માની લો કે આ રીતે તમને કોઈ સદિશ પી આપે અને ધારો કે આમ કોઈ સદિશ ક્યુ આપે. એગ્રી. અને તમને કોઈ એમ પૂછે કે સદિશ પી માઇનસ સદિશ ક્યુ શું મળશે, તો સૌથી પહેલા આને આ રીતે લખી કાઢવાનું સદિશ પી પ્લસ માઇનસ સદિશ ક્યુ, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે સદિશ ક્યુ આમ છે એને તમારે ઉલટાવી નાખવાનું. ઉલટાવી નાખશો એટલે આમ એ થઈ જશે માઇનસ ક્યુ વાય. કરેક્ટ. ત્રિકોણની રીત આપણે યુઝ કરીએ. સૌથી પહેલું કામ સંદર્ભ બિંદુ પસંદ કરો. આ રીતે બેમાંથી કોઈ એક સદિશને સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢો તો સદિશ પી નીચે તરફ છે ભાઈ. સદિશ પી છે એનું જે શીર્ષ છે ત્યાંથી તમારે કોઈ બીજા સદિશનું પુચ્છ ગોઠવી અને બીજો સદિશ દોરી કાઢો. હવે બીજો સદિશ આમ આપેલો છે કોઈ આમ, તો અહીંથી તમારે આ રીતે એને દોરી કાઢવાનો. આ થઈ ગયો માઇનસ ક્યુ. હવે પહેલા સદિશનું પુચ્છ બીજા સદિશનું શીર્ષ એ બેને તમે જોડી દો એટલે પરિણામી સદિશ આમ મળે. આ તમને મળશે સદિશ પી પ્લસ માઇનસ સદિશ ક્યુ. આપણે કર્યો ખરેખર સરવાળો થઈ ગઈ અહીંયા આગળ બાદબાકી. કરેક્ટ. તો આ બાદબાકી માટે નિયમો છે જે સ્ટ્રેટ ફોરવર્ડ તમારે યાદ રાખવાના રહેશે. હવે અહીંયા આગળ એક હજી ક્લિયરિટી આપી દો. માની લો કે અહીંયા આગળ સદિશ એ માઇનસ સદિશ બી પૂછેલું છે એટલે આન્સર તમને આમ મળે. પણ તમને કાલે સવારે કોઈ એમ પૂછે આમ જ ડાયાગ્રામ આપ્યો હોય સદિશ બી માઇનસ સદિશ એ પૂછે તો આન્સર આ ન આવે. સમજાય છે? કારણ કે સદિશોની બાદબાકી સમકર્મી નથી અને આમી તે તમે સાદા બાદબાકી કરતા હો, સાદી બાદબાકી, એમાં માની લો કે તમને કોઈ એમ પૂછે કે 3 માઇનસ 2 તો આન્સર શું આવે? +1 આવે. પણ કોઈ એમ પૂછે 2 માઇનસ 3 તો આન્સર -1 આવે. આ બે સમાન નથી આવતા, એક પ્લસ આવે ને એક માઇનસ આવે એટલે એ ઉલટાઈ જશે એરા. ડન. એટલે આ વસ્તુ યાદ નથી રાખવાની, મેથડો તમારે યાદ રાખવાની છે. એટલે માની લો કે અહીંયા આગળ તમને સદિશ બી માઇનસ સદિશ એ પૂછેલું છે. ડન. એટલે આને આ રીતે લખી કાઢવાનું સદિશ બી પ્લસ માઇનસ સદિશ એ. હવે તમારે એ છે એની દિશા ઉલટાવવાની છે. વાસ્તવમાં એ તમને આમ આપ્યો તો એની દિશા આમ થઈ જશે, ઉલટાવશો એટલે આ થઈ ગયો -a. સમજાય છે હું કહું? કરેક્ટ. જે છે એને ઉલટાવવાનું, જે તમારે બાદ કરવાનું છે એ સદિશને ઉલટાવવાનો છે. તો આમાં બી માંથી એ બાદ થાય તો એની દિશા ઉલટાવી નાખવાની. આમ +a લેતા હો તો એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશા હોય
એ માઇનસ એ થાય, કારણ કે તમે યામ ભણી ગયા, ધન એક્સ ને ઋણ એક્સ ભણી ગયા. આ ધન એક્સ હોય તો આ બાજુ ઋણ એક્સ, ઉપર ધન વાય હોય તો નીચે ઋણ વાય થાય. આમ ક્રોસમાં ધન ઝેડ હોય તો આમ ઋણ ઝેડ થશે. તો હવે સૌથી પહેલા એક સંદર્ભ બિંદુ પસંદ કરો. કરી નાખ્યું. ઓકે, ત્યાંથી આ બેમાંથી કોઈ એક સદિશ છે અને દોરી કાઢો. હું સદિશ એને દોરું. જરૂરી નથી તમારે સંદર્ભ બિંદુમાંથી બી ને દોરવું હોય તો બી નહીં દોરી શકાય. આન્સર નહીં થાય. હું આમ દોરું છું. આ થઈ ગયો નોર્મલી માઇનસ સદિશ એ અને બીજો સદિશ બી આમ આપેલો છે તો એને અહીંથી દોરો તો આ થઈ ગયો સદિશ બી. હવે આ બેને તમે જોડો એટલે પરિણામી સદિશ તમને આમ મળશે. આ ખરેખર મળશે બી પ્લસ માઇનસ એ. એક્ઝેક્ટ આ જે મળ્યો આપણને એના કરતાં અપોઝિટ મળશે પરિણામી સદિશ વિરુદ્ધ. કરેક્ટ. હમણાં જ આપણે ઉદાહરણ લીધું ને, સાદી સરવાળી તમે ભણ્યા હતા બાદ બાકી, તો 3 - 2 એટલે +1 આવે, પણ 2 - 3 ઇટ્સ કોલ -1 આવે. એટલે એક પ્લસ હોય તો સામે પાછું માઇનસ થશે. એટલે સદિશોની બાદ બાકી એ સમકર્મી નથી. બરોબર. તમે a + b a - b કરો તો એ જેટલું મળે એટલું b - a નોય મળે, કારણ કે ચિહ્ન બદલાઈ જાય. એગ્રી. 3 - 2 તો +1 મળે, 2 - 3 એટલે એ કેટલું મળે? -1 મળે. એ સેન્સમાં સદિશોની બાદબાકી સમકર્મી નથી. સદિશોના સરવાળા સમકર્મી છે. એમાં 3 + 2 કરો તો એ કેટલા આવે? 5. તો 2 + 3 કરો તો આન્સર કેટલો આવે? 5 જ આવે. એટલે જૂથના નિયમનું પાલન થશે. અહીંયા આગળ જૂથનો નિયમ તમે ધોરણ 10માં ગણિતમાં ભણીને આવેલા છો. બરોબર. એટલે એમાં પછી કોઈ ઇશ્યુ આવવો ન જોઈએ. ક્રમનો નિયમ a + b = b + a થશે. બરોબર. a + b = b + a થાય. એવી જ રીતે જૂથના નિયમનું પણ પાલન થશે. એમાં a + b + c, એમાં b + c નું તમે જૂથ બનાવો તો એ b + c + a, એમાં c + a એ આપણું જૂથ નહીં, પણ આન્સર છે એ બેમાં સેમ આવશે. બરોબર. એટલે અહીંયા આગળ સદિશોના સરવાળામાં ક્રમનો નિયમ પડા હે, જૂથનો નિયમ પડા હે, વિભાજનના નિયમનું પાલન થશે. સદિશોના સરવાળા સમકર્મી છે. એગ્રી. જ્યારે બાદબાકી માટે જૂથનો નિયમ પડાતો નથી, વિભાજનના નિયમનું પાલન થતું નથી, ક્રમનો નિયમ જળવાતો નથી અને સમકર્મી નથી. બરોબર. તો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. હજી એક પ્રેક્ટિસ કરીએ. અહીંયા આગળ એક આપણે લઈ લઈએ, પછી આપણે પૂરું કરીએ. કોઈ પૂછે q - p કેટલું મળે, તો આ જે આપણને પરિણામી આમ મળ્યો ને એની એક્ઝેક્ટ વિરુદ્ધ મળશે. જોજો આપણે સાબિત કરીએ. ન સાબિત થાય ને તો બાપુ મૂછ મુંડાવી નાખે તો જ બકે. તો આ q + - p થાય. મૂછ છે હો આપણે. હા, પછી એમ ન કહેતા કે હજી તો સાહેબ આમાં 80 છે. હા, ચાલો તો હવે સૌથી પહેલા મેથડ પ્રમાણે આપણે કામ કરીએ. એમાં -p છે એટલે p નીચે તરફ છે એટલે એને સૌથી પહેલા તો આમ ઉલટાવી નાખવાનો. બરોબર. પહેલા શું કરવાનું? એક ટપકું. હા, સંદર્ભ બિંદુ કોને કહેવાય? ટપકું. એમાં કઈ બહુ બીજો ઇશ્યુ નથી એમ. એટલે સંદર્ભ બિંદુ એટલે ટપકું એમ. બરોબર. હજી અડધાને એ પછી ખબર નહીં હોય કે સાહેબ સંદર્ભ બિંદુ અહીંયા આગળ લખો છો, પણ સારું સંદર્ભ બિંદુ સાયા હું એ સંદર્ભ બિંદુ એટલે ટપકું લેવાનું. એટલે જ અહીંયા બધે હું ટપકા કરું છું. અહીંયા ટપકું કર્યું, અહીંયા કર્યું, અહીંયા કર્યું, અહીંયા કર્યું, એમ ટપકા લઉં. એ સંદર્ભ બિંદુ એટલે ટપકું એમ. તો સૌથી પહેલા એક ટપકું દોરવા. હાલો, ટપકું દોરવાનું હોય કે લખવાનું હોય? લખવાનું હોય. ઓકે, ગુડ. પછી p આમ આપ્યો ને -p. ઓકે, તો આ થઈ ગયો -p અને q આમ આપ્યો હોય એટલે ધ્યાન રાખજે, આમ આપ્યું આમ, આ q છે. તો પરિણામી આમ આવ્યું ઓય, તો એ કેટલું મળ્યું? q + -p. આમાં પરિણામી ચેક કરો. આમ છે ને આમાં આમ છે. આવ્યું કે નહીં? બાપુ કહેતા હતા કે નહીં? આવશે. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. આ સદિશોના સરવાળા બાદબાકીની પહેલી રીત પૂરી છે, ભૌમિતિક રીત.
બરોબર. નેક્સ્ટ એપિસોડની અંદર આપણે થોડાક વધારે ડિટેલની અંદર જઈશું. બરોબર. સો બેઝિક આખો આઈડિયાઝ છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાઝ છે. ઓકે ફ્રેન્ડ્સ.